વેસુની પ્રતિષ્ઠિત સ્કૂલ બહારથી બાળક ગાયબ થતા હડકંપ મચ્યો. માસૂમ અથર્વને લઈને ફરાર પિતાની શોધમાં પોલીસની અનેક ટીમો દોડતી થઈ. સુરતમાં પારિવારિક વિવાદે લીધું ભયાનક રૂપ. હાઈ પ્રોફાઇલ પરિવારનો વિવાદ હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો. દરેક ટોલ પ્લાઝા અને સીસીટીવી પર પોલીસની નજર. આરોપીની શોધ ચાલુ છે. મુંબઈ તરફ પિતા ભાગ્યો. વેસુ પોલીસે ફરિયાદ નોંધી અને ડોક્ટર માતા સાથેના વિવાદે લીધો ભયાનક વળાંક. બિલ્ડર પિતા 3 વર્ષના દીકરાને સ્કૂલ બહારથી લઈને ગાયબ થયા. મારું નામ ડૉક્ટર નંદિતા પટેલ છે અને હું એઝ અ ડર્મેટોલોજીસ્ટ કામ કરું છું. શું થયું છે તમારે? 2021માં મારા મેરેજ થયા હતા ઈશાન પટેલ સાથે અને ડ્યુ ટુ સમ રીઝન્સ અમારા પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ ને બધું નહીં હતું ને અમારા વચ્ચે ઝઘડાઓ સોલ્વ થતા એવી સિચ્યુએશનમાં નહીં હતા. તો એવી સિચ્યુએશનમાં 2024માં હું મારા ઘરે પાછી આવી ગઈ હતી મારા છોકરાને લઈને. હવે ત્યારથી બધું બરાબર ચાલતું હતું. અમે બરાબર રીતે છોકરું થોડા દિવસ એ રાખતો તો હું રાખતી હતી, બધું ભેગું હતું બરાબર રીતે. પછી 6 મહિના પછી મારે સ્કૂલમાં મારા સનને અથર્વને એડમિશન અપાવવા માટે ઈશાન સાથે વાત કરવાની હતી. તો મેં મારા અને મારા સનના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માંગ્યા. તો એ ડોક્યુમેન્ટ્સ આપવા માટે ના પાડી દીધી. ત્યારથી થોડો અમારો ઝઘડો વધી ગયો અને એના પછી મેં ડિવોર્સ માટે કોર્ટમાં બધા મારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા. હવે 2025 અને 2026 અત્યારે થયું બધું અમારું ડિવોર્સ પ્રોસિડિંગ ચાલતું હતું. એના મિડલમાં અમને 6 દિવસ પહેલાં જીડી ગોયન્કા સ્કૂલની સામેથી ઈશાન મારા જે હસબન્ડ છે એ મારા સનને અમારી કેરટેકરના હાથમાંથી જૂઠવીને એને ધક્કો મારીને એના હાથ મરડીને હાથમાંથી છોકરું લઈ લીધું. મારી મમ્મીને ગમે એમ બોલીને છોકરું લઈને ભાગી ગયા. એટલે અમે તરત એમના ઘરે ગયા. તો એમના ઘરે એમના પેરેન્ટ્સ પણ નહીં હતા, દુષ્યંતભાઈ અને રોહિણીબેન. એ બંને નહીં હતા. અમે લોકો એ લોકોના ફોન ટ્રાય કર્યા, બધું સ્વિચ ઓફ છે. એ લોકો બધા એ લોકોના ફોન સુરતમાં જ મૂકીને ગયા છે. 6 દિવસ થઈ ગયા અને અમને ખબર નથી કે એ લોકો 3 ક્યાં ગયા છે અને મારો છોકરો ક્યાં છે કે કેવી સિચ્યુએશનમાં છે અમને કંઈ આઈડિયા નથી. એટલે અમને પોલીસ તરફથી તો ઘણી એવી હેલ્પ મળી છે. પોલીસે આમાં 100% હજુ બી અમારી હેલ્પ કરી રહી છે. હવે મને એવું જોઈએ છે કે જનરલ પબ્લિક મને મારા છોકરા સુધી પહોંચાડી દે, બિકોઝ અમારી પાસે બીજો અત્યારે કોઈ ઝરિયો દેખાતો નથી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.